અરે ગોડી ગુજરાત ને 92 લાખ મારવા એ ભલે દેવી ભલે એ આ દિશાની અંદર મારું પાલમ પરિયા પરિવારની વસતી વસી હોય એ મુખુડિયા ખમા કેવા ના આવું તો એ મને નો ઘણા ને ધાની દેવી ને જવાને બગાડો भजन में रेवड़ी ना कमड़ा हो काले दे डोसिए અરે પૃથ્વી ઉપર કોઈ દેવી બેઠી હોય ને મારો હોકારો હોબરતી હોય એ દેવી આ સમાજમાં આવા દીકરાઓ એનું બનાવે એ દેવી રૂપિયા નથી જોઈતા દોલત નથી જોતી પણ હાજી દોલત આવે લૂંટાઈ જાય એવી વેળા લાવતી નહીં મારી પારબળાની સધી આવો લગ્ન નહીં થયા છે પણ કાલે એના લગ્ન થાય હું તો આગમ માની કરીને જોઉં છું કે જે મારો મોરબીઓ વીર છે ને એ તમારે પણ છે જો એના લગ્ન થાય ને પહેલા ખોરો જો કદાચ દીકરો આવે ને તો બીજું કાંઈ નહીં એ આ મને ખોડિયાર ને આ મને ખોડિયાર ને કે દે કે લગે સે આલ્યો એક ના બનાવું તારી પેઢી ના તારું તમન તારા બાપની દેવી મન ખોડિયારની હકત નહીં કહેવાની છે દાદો જીવે છે કોંજો અમી ભાઈ ગયા વેળા બલાઈ મારા કોલિયા હગીરી દેવી વેળા બલાઈ રા રા
કરું ચીમનને બિહાડો છે કે ખોડિયાલ માની કોઈક વાત કરીએ વાત કરું તો તમે જેટલા બેઠા બધા બેસી જાઓ ખાલી ઘડીક બેહો મરી ડોયલી વેળાનો મરી દુખિયા લાગણી કહેવાય છે જૂનાના ધણીની વાત છે જૂનાનો ધણી રાડિયાસ બહુ દુઃખની વાત છે યાર કોઈ એવું ના સમજો કે રૂપિયા આપી 4-5 બોકડિયા કાપીને દેવી આપણી ના એમ ના થાય એના માટે ગાદી તપાવી પડે ગઈડા જે ચીલો પાડીને હેડે ચીલા પર મને રહેવું પડે આપણે આદા તો ઠીક છે યાર 4 વેણ છૂટ્યા એટલે માની જાઓ તમે પણ જૂનાના ધણીની વાત આ દેવીનું જે ગોનું અત્યારે અમર છે જૂનાના ધણીની માથે રાડિયાસ નો રાજ ચાલતો રાડિયાસ રાજા જેના વગણે એકવી રોણીઓ અને એકવી રોણીઓનો ધણી રાડિયાસ ખાવે પીવે કોઈ વાતની કમી નહીં રાજમાં અંધારું અજવાળું ચાલતું હોય એવો રાજપાટ હાલ્યો જતો હોય સાંભળજો લે બહુ સત્ય ઘટના સાધુ હા રીધમ વગાડે એ આવશે હમણાં આ રેકડીમાં જે હુકાઓ બી ધૂંઢવા વાળી વાત નહીં દેવી માટે રોવું પડે રૂપિયા આલવાથી દેવી મળતી તો મને દેવી આપજો હું પૈસા આપી દઈશ તમને નહીં યાર વાત બહુ મીઠી છે શબ્દો પણ બહુ સરસ છે આના રાજની અંદર કોઈ વાતની કમી નહીં ખાવે પીવે કોઈ વાતની કમી નહીં એકવી રોણીઓ છે ને એક રાજા છે જેનું નામ છે રાડિયાસ પણ કહેવાય છે ને રાજાની એક જ વાતની ચિંતા કે કાલ હું મરી જઈશ તો મારી ગાદીએ કોણ બેસશે મારી ગાદી હુની છે કોણ બેસશે રાજાને અંદર ખાઈ જાય આ વાત પણ કરું તો હું કરું પણ કહેવત મેં કીધું છે ને રાડિયાસે 22મો લગ્ન કર્યો 21 તો હતી 22મો લગ્ન કર્યો અને 22મી રાણી લાયા જેનું નામ હોમલદેવ હોમલદેવની વાત છે બહુ સરસ મજાની વાત છે તમે એમ ના માનતા કે દીકરો મરી ગયો દેવી અનેકાલ હે એવી દેવી ઉપર શ્રદ્ધા રાખો બીજું કાંઈ કહેતા નહીં જાનારું જતું રહ્યું છે એની યાદો પડી રહી છે બીજું આપણા હાથમાં કાંઈ નથી એની યાદો જ છે તારે પણ હોમલદેવને પરણીને લાયા હોમલદેવના પિયરની માતા મારી ખાડિયા ધળા વાળી મારી ખોડલ પૂજાતી હતી
આકલો મારે ને આઈને ઊભી રહીજો બાપ એવી માં. પણ કહેવત મેં કીધું છે ને, એકવી રોણી હતા ને 22મી રોણી હોમલ દેને લાયા. સમય ને દાદા વાર ના લાગે અને હોમલ દેવના હામું ભગવાને નજર માંડી. નજર કેવી માંડી હો! હોમલ દેવને હોનાનો સૂરજ ઉગ્યો. દાસીએ રાજાને વાત કરી કે તમારી હોમલ દેને તમારા રાજની અંદર પાપા પગલી ભરવા વાળો રાજકુંવર આવવાનો છે. રાજાને હરક નહીં હમાતો. તે વખતે રાજાએ હોમલ દેને જૂના ઉતારીને નવા પહેરવાસ હોનાના પલંગે બેઠી બેઠીને ખાવા આપે એવી સેવા કરે. કેમ રાજાનું સપનું પૂરું થાય છે કે હું કાલે હવે મરી જતો કોઈ ચિંતા નહીં, પણ મારી હોમલ દેવ દીકરાને જન્મ આપશે, મારા પછી મારો દીકરો મારી ગાદીએ બેસશે. સમયને દાદા વાર ના લાગે, સમયને દાદા વાર ના લાગે. કહેવત મેં કીધું છે આ પેડ વગાડે ને એને કીધું કે અશ્વિન કોક દાડો ટાઈમ મળે તો એ વાત મને સંભળાવશે ભાઈ. એ ખોડલ વાળો છે, માનો વાળો છે અરુણ, એનું નામ છે અરુણ. હોમલ દેને 1 મહિનો 2 મહિના 3 મહિના હારા દાડા વીતવા મર્યા. પણ કહેવત મેં કીધું છે ને પેલી એકવી રાણીઓને ખબર પડી કે હોમલ દે રાણી તો ભગવાન સામું જ જોયું છે. તો રાજા આપણને નહીં રાખે. એ વખતે એકવી રાણી હવે વિલાપ કર્યો. પણ કેવો વિલાપ કર્યો કે કાલ હોમલ દેવ દીકરાનો જન્મ આલશે તો આપણી એકવી જનિયાના હામું આપણો રાજા નહીં તાકે. પણ આનો રસ્તો હું? કોઈ જોગી મળે, કોઈ ભોગી મળે, કોઈ મેરી વિદ્યા ભલે, કોઈ પાવો ભલે. અને અમારી એકવી રાણીઓનું તાબુ કરે તો એ વખતે ભુવા ગોતવા મરીએ. આજની નહીં વાત, આ તો પહેલેથી ચાલ્યું આવે છે કે આ હારું ખાતો હોય ને તો પેલો કે આ કેમ હારું ખાતું, હું કેમ નહીં હારું ખાતો, એ પહેલેથી ચાલ્યું આવે છે. એકવી રાણીને જોગી જમાત કાબરૂ દેહની મેલી વિદ્યા ભણેલો જોગી ભાવો મળ્યો. એકવી રાણીઓ બાવાને વાત કરી, એ ગુરુજી અમારો રાજા અમારી હામું તાકે એવું કાક કરો કે 22મી જે રાણી છે હોમલ દે, એ હોમલ દેના અત્યારે ભગવાન હામું જોયું છે. હોમલ દેને ભગવાન હામું જોયું છે. જો કોઈ ગુરુ એવી કોઈ વિદ્યા હોય કે હોમલ દેના જે પેટે જે બાળક છે એ જન્મે જ નહીં એવી કોઈ વિદ્યા આલો. જોગી બોલ્યો કે એવી છે વિદ્યા, પણ કરી અખો. કે તમે કે કુવામાં ઉતરો, કુવામાં ઉતરી જાઓ, પણ વિદ્યા કહો. અડદનું પુતલું બનાયું, મેલી વિદ્યાના બનાવર દેવી તમ ક્યાં બકરી બનાવું. અડદનું પુતલું બનાવ્યું અને અડદનું પુતલું બનાવીને એકવી રાણીએ કીધું કે જાઓ રાણીઓ, આજે પુતલું આલું છું અત્યારે હથેળીમાં છે, પણ જ્યાં તમારો મહેલ છે ને મહેલની બહાર
તમારી રોજ નજર પડે એગરી તમે એકવી જણીએ ખાડો દોડી અડદનું પુટલું દાટી દેજો ને ઉપર ધૂળના ધરીમલા કરી દેજો. મારા જોગી બાવાનું વચન છે, મારું કામનું દેહની મેલી વિદ્યાનું વચન છે કે જ્યાર સુધી એ અડદનું પુટલું બહાર નહીં નીકળે ત્યાર સુધી હોમલદે રાણીના પેટે દીકરાનો જન્મ નહીં થાય. આવા મારા બોલ પડ્યા. એકવી જઈએ કાવિત્રું કર્યું આપણી ભાષામાં પેલા નહીં કહેતા કે પેન જઈને લપટાઈના કોઈ લપટાવા વાળું તૈયાર નહીં બેઠું. એવું કોઈ દેવ જ નહીં અત્યારે કોઈ લપટી લે ને પકડી લે એ જ નહીં ભાઈ. ભૂતે આપણે છે ને પલિતે આપણે છે. મગજનો વેમ. મેં હમણાં વિષ્ણુભાઈ મારી વાત કરું 40-35 લાખનું મકાન બનાવ્યું છે પણ એમાં અમારી ભોજે છે રહેતી જ નહીં. મને તો અહીંથી હાપકા અહીંથી હાપકા ભાઈ તું એકલી છે ને એટલા હાપકા આવે છે. તારી વસ્તી કાલ મોટી થઈ જા તો આ તો હોનાની નગરી છે. હોનાની નગરીના અંદર કોઈ અત્યારે પૃથ્વી ઉપર રહ્યું જ નહીં ભાઈ. પણ જે વખતે હોમલદે રાણીના માથે આવું કાવિત્રું થયું આયો આયો મારા નવખણી આયો મારી ખોડિયાલ નો ચેલઈ આયો. એના માટે તાળીઓનો ગરગડાટ કરો. ભલે મને આમ પેલા બાવો હોય તો ઠીક છે પણ આ તો હું આવું ચીકડી ચીકડી કહું તો હું આમ કે લેન ભાઈ હાલ ભાઈ તો લઈ લેન ભાઈ. જે વખતે હોમલદે માથે આવું કામ થયું આ બાજુ 5મો મહિનો 6ઠો મહિનો 7મો મહિનો 8 ને 9 મહિનાની વાતો પડી. સ્ત્રી આજે છે ને આ જીવતી દેવી છે જેને કહેવાય જીવતી જોગણી છે. નર અને નારી ના હોય ને અને જે દીકરી બાળકને જન્મ ના આલે ને તાની દુનિયા એને તાના મારી નાખે વાંચની ના મેલા. હું તો બધી દેવી એને કોક દેવી કોકના ઓગને દીકરી આલે ને એને પા ભાગની માટી જન્મ આલે ને એવી દીકરી આલજે. કોઈને હોશિયારી ના આવે. હું તો એ જ કહું છું. પણ કહેવત મેં કીધું છે 9 મહિના પૂરા થયા દાસી સેવા કરે છે. 9 ને 9 પૂરા થયા 10 વીતી ગયા. આમ કરતા 12 મહિના પૂરા થઈ ગયા. 12 મહિના સુધી હોમલદે રાણીએ દીકરાનો જન્મ ના આલ્યો. દાસી બોલે કે રાણી બા છે હું બાળક જન્માની તમને પીડા કેમ નહીં? મારા નાથને ખબર. પણ એમ કરતા 12 મહિના પૂરા થયા પણ સમયને જાતા વાર ના લાગે. 12 મહિના 6 મહિના બીજા વીત્યા જેને કહેવાય 1.5 વર્ષ જેવું થઈ ગયું. 2 વર્ષ થયા. હવે પણ પેલી એકવી હતી ને એકવી એ પેલા રાજાનો રોજ કે રાજા તું હોમલ લાયો ને તારી હોમલ તો તને અંધારામાં રાખ્યો. એને તો કઈ છે જ નહીં. હવે એક દાડો માણસને ટીચ કરે ને ભાઈ અને બીજા દાને ટીચ કરે ને એટલે બોધરસન થઈ જાય. અત્યારના બાળકો છે ને અત્યારના બાળકોને મા બાપને કેવું છે અત્યારનો અભ્યાસ જરૂરી છે ભણાવજો. અને 17-18 વર્ષનો થઈ જાય ને એટલે એકથી ભલા 2 કરી દેજો મારી નાથ. પહેલાના જેવો જન્મ પહેલાના જેવો સમય નહીં. પહેલા તો અંધારા હગઈ થતી હતી અત્યારે તો ફુદરી હગઈ થાવ. ખોટા રિવાજો ના કરો. ખાટલે હગે રાખજો.
હગે કર્યા પછી એકબીજાને ફોન ના હાલતા આટલી મર્યાદા રાખજો. જો કદાચ તમે આટલું ધર્મ પાળો તો તમારો બાળક ને તમારી વહુ મર્યાદામાં રહેશે. અને જો કદાચ હગે કરીને જો કદાચ ફોન નું લપવું આપી દીધું ને પૈણી ના આવે ને ત્રીજા દાડે તમને થોબડું બતાવે એને કન્યા ન કહેવાય. મારા મર્યાદા મોટી વસ્તુ. બે વર્ષના વાળા વિદ્યા રાડિયાસ ને 1 દાડો 2 દાડા 3 દાડા આવું 6 મહિના સુધી રાજાના કાન ભર્યા. એટલે રાજાનું માથું ગયું. રાજા કોઈના હગા નહીં. એટલે રાજાએ સિપાહીઓને કીધું કે હવે હોમલ દે ને હોનાના પલંગ થી ઉતારો અને મહેલની જે પેલી કોટડી રહી ને ચુવા કોટડી એમાં લઈ જાઓ. પગ પાતળા હાથ પાતળા ગોરા માટલા જેવું પેટ થઈ ગયું. મારી રાત દુઃખની વેળા છે. દેવ્ય એમને એમ નહીં મળતી મારી બાપ. કોઈ કહેતા કે થોડું ફૂલ ચલાઈને હું ઘેર લઈ લઉં. કોઈ કહેતા હોય કે બોટલ દારૂ પાઈને હું મેલડી લઈ લઉં. એવી હું દારૂ નથી. હું તો દુખિયાના રાગડી દેવી છું. ગરીબ ડોકડા રાણી ને કોટરી આપી એટલે રાણી ને એક દાસી બનાવી કે દાસી આની સેવા તારે કરવાની. મરે ત્યારે મને રાજાને કહેવા આવજે. મારી હોમલ દે મરે ત્યારે મને રાજા રાડિયસ ને કહેવા આવજે. પછી એની કાર્યવાહી કરી નાખવા. હવે આને તો બાલકોટરી આલી એટલે રાજાનો આદેશ તો માનવો જ પડે ભાઈ. પોતાના ધણીનું કેવું કર્યું બાલકોટરીમાં જી આમ કરતા 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 હે ભાઈ આમ કરતા કરતા 3 વર્ષ પૂરા થયા. 4 વર્ષ 5 વર્ષ. પણ જે પેલી રાણી રોજ સાંજ હવાર જમવાનું લેવા જાય ને તે રાજા એક વાત પૂછતો કે મરી કે નહીં. હોમલ દે મરી કે નહીં એક જ શબ્દ. અને જે જમવાનું લઈને જાય ને દાસી એટલે હોમલ દે રાણી વાત કરે કે મારો રાજા કેવો છે. મારા રાજાએ કઈ કીધું. દાસી બોલી કે તારો રાજાએ તો તારી ચિંતા કરી કરીને તું અડધો થઈ ગયો. છુપાઈ રાખી વાત. કેમ કે પોતાનો ધણી એક જ વાત જોઈને બેઠો કે કેરે હોમલ મરે. જો દાસી કહી દે તો વાત ના થાય. આ તો દેવી ન કરવું તું ભાઈ. 4 ના 5 થયા 5 ના 6 થયા 6 ના 7 થયા. હવે 7 વર્ષ સુધી 8 વર્ષ થયા. 8 વર્ષ 11 મહિના અને 29 દિવસની રાત હતી. અને એ વખતે દાસી જમાનું લઈ અને હાલી આવે છે. તાતો રાડિયસ વાત માંડે છે કે હજી કેટલા દાડા સુધી જીવે. જીવ છે કે નહીં કે જીવ છે કે ક્યારે મરહે. કાલ હવારનો સૂરજ ઉગે તો 9 વર્ષ પૂરા થાય. હવે 9 વર્ષ સુધી પેટમાં બાળક અને એની હાલત કેવી હાલ્યા. એ સમય કેવો હે એ શરીર કેવું હે. માં હોમલ દે રાણી કેવી હે. આમ કરીને જમાનું લઈને જાય તો માલર હોમલ દે રાણી આમ કહીને દાસીને વાત કરી કે મારો રાજા કેવો છે. હારો તો છે ને મારી ચિંતા. તે વખત દાસીએ વાત કરી કે રાણી એક વાત કરું જો તમને ગમે કેન બાપ કે જે દાડથી બાલકોટરી મળી છે ને આપણને એ દાડાથી તારા રાજાએ તારા બારામાં કોઈ ચિંતા નહીં કરી. તારી મરવાની વાટ જોઈને બેઠો. દાસી ખોટું ના બોલ. મારો રાજા ના કરે.
રાની જ્યાર વખત તારો રાજા મળ્યો છે ને તારો રાજા એક જ કે હોમલ જેના પ્રાણ જ્યાં કે નહીં ઓ અને તે વખતે હોમલ દેના આંખની મારી બધી પળ આંખો અને પોતાની દાસીને વાત કરી કે દાસી હવે હાબર જમવાનું મૂકી દે પણ ક્યાંકથી ધતુડાનું દૂધ મળે ક્યાંકથી કોક ઝેરનો પાલો મળે એ લાવી દે અને મને રાણીને આપી દે હવે અમારા બાલા હવે અમારો મનને રહેવું નહીં દની બગાડું જીવું નકાવું તો હોમલની રાણી એટલું બોલી કે મારી દાસી બીજું તો કાઈ નહીં હવે છેલ્લો વધાર છે ખાલી ઝેરનો પાલો લાવી દો તેથી હોમલની રાણીની દાસી એવું બોલી કે પાલો લાવું ખરી પણ એક ઝેરનો પાલો હોય ને એના બે પાલા કરું અડધો પાલો તમે પીવો ને અડધો પાલો હું પીવું કેમ કે મારી હોમલની રાણી તું મરી જઈ તું મારો દાસી નહીં જીવું અને તે વખતે ઝેરના પાલા ભરાણા અને એ વખત મારી હોમલ દે રાણીએ પોતાની પિયર વટી ટોકો પાડ્યો માં આજ તારી દીકરી દુઃખની વેળાએ છે અને એ વખતે હોમલ દે રાણીના બાલ કોટડીની માલિપા આકાશવાણી અવાજ થઈને માં ખોડલ બોલી હતી હોમલ દે રાણી તારી દાસીને કહી દે કે રાજની માલિપા હૈકો વર્ષ પહેલાની જે નોબત પડી છે એ નોબત વગારી દે અને નોબત વાગે ને તારા રાજાને ખબર પડે કે રાણીએ દીકરાનો જન્મ આપ્યો તો હોમલ દે રાણી બોલે કે માં જોજે હો નોબત તો વાગી જાય આજે દુઃખ રહ્યું એક બે દાડાનું નહીં વા હવારે ઉઘે ને 9 વર્ષ થાય આમ કરીને દાસી હડી ગાલીનો નોબત વગાડી અને નોબત વાગી તો કેવી વાગી હતી રાજા ઝબકીને જાગી ગયો આ મેઘલી રાતે નોબત વાગી દાસીને પૂછ્યું કે નોબત કેમ વાગી કોને પૂછીને વગાડી અરે મારા રાડિયાસ તારી હોમલ દે રાણીને દીકરાનો જન્મ થયો અંધારામાં વાત હતી દીકરાનો જન્મ થયો નતો પણ આવી વાત કરી દીધી તો રાડિયા છે રાજની માલિપા ઢોલ નગાડા પણ જે પેલી 21 જણિયાના કાને વાત પડી ને કે આ વાત બને જ નહીં પેલું પુતલું ગાલ્યું કદાચ હડી ગયું ટડી ગયું તો કદાચ બનાવા 21 જણીએ કીધું કે લાવ જઈને તો જોઈએ આમ કરી અને આમ કરીને જ્યાં દાટ્યું હતું ને આગળ ખાડો ગોડીને આમ કરીને જેવું આમ કરીને પુતલું કારવા જાય વરુડી બનીને ખોડિયાર તને કેમ કરીને મનાવું આ બાજુ પુતલું લઈ જઈને તાંગી રાણીની દીકરાનો જન્મ થયો હવાર નોબત વાગી ઢોલ નગારા વાગે હોમલ દીને કીધું કે 9 વર્ષે પેદા થાય ને એ તો આમ બાળક પણ 9 વર્ષે જો પેદા થાય ને એનું નામ નવઘણ રાખજે મરી નવઘણ નવઘણ પાનો આનો બીજો પાઠ બાકી છે હજી વાંચવાનો અને વાત ગમી તમને ને ચાલે તમારો પણ આજે આનો પાઠ બાકી છે હજી પાછળનો જે હજી આ તો આ નવઘણ માટે તો એક બીજો વેત રહી જશે
બીજાને મારવો પડે અને બીજે મોટો થાસ. અને જ્યારે ધર્મની બેન માં જાહલ અને જાહલના જે વારે ચડ્યો તો અમીર સુમરાને મારવા માટે સંતનો અમીર્યો એ વાત બાકી છે. જો ગમી હોય આનંદ આવ્યો હોય તો બીજું કાંઈ કહેતા નહીં, પૈસા જોતા નહીં હો, પણ જેટલા બેઠા તો બધા જે હાથ ઉભા કરો. ધન્યવાદ છે યાર. પણ જો તમને ખોડાલા આલ્યું હોય ને હવે મને એવું લાગે કે તમે બેહો અને હું લઈ વગર જઈશ નહીં. મારા રાજુની તમારે રાધણો જોડો મારવાના, તમારે રાધણો જોડો મારવાના. રો રો દેવીઓ આજનો દાડો, રો રો દેવીઓ આજનો દાડો. જેટલા પણ પૈસા હે ને કે હું લઈ જઈશ, પણ હવે જો તમે કોઈ પૈસા આવતો હોય ને ધર્મ માટે માંગવા છે અને હવારે તેને મેકું છબી કરે જેટલા પણ બાકી આની પબે ઠારમની હવે જેટલા પણ પૈસા આવે ને તો રાજુ કાકા બીજું તો કાંઈ કહેતો નહીં, આ બધા અમે હવારે અમને ભાગે જ પાડું. પણ હવે જે પૈસા આવે ને એ તમારા હાથે કીડી મકોડો ગાય કૂતરો એને દૂધ આલજો, સાર આલજો ને કીડી મકોડો એને લોટ આલજો. એનાથી મોટું ધર્મ બીજું કોઈ નહીં, કોઈ બાકી રહેતા નહીં. ત્યારે ભક્તિ વિડિયો વાર અણકારો સાઉન્ડ. અરે મારા મંદિર આમ દીવણો નહીં, અરે મારા મંદિર આમ દીવણો નહીં, મારા પૂજારી હું અંધાર નહીં. એ થઈને ઘર થઈ જાય. છોકરા મારા મંદિર આમ છોકરા હો ગાયો સારવા હો ગાયો સારવા હો ગાયો સારવા બોલજી ખોડિયાલ માદગી, બોલજી બસની સતીવા, બોલજી ડુવાની જોગણી માતનો